જ્યારે ખાટુ શ્યામ જ આપણું નામ આવે ત્યારે સીધો વિચાર રાજસ્થાન પહોંચે છે। પણ જો તમે રાજસ્થાન નહીં જઈ શકતા હોય તો સુરતની આજુબાજુ રહેતા હોય તો હું તમને મસ્ત એક ખાટુ શ્યામનું મંદિર બતાવું છું, જે સુરતની અંદર વેસુ છે અને વેસુની અંદર આ શ્યામ મંદિર આવેલું છે। તો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલ વેસુની અંદર શ્યામ મંદિર છે ત્યાં, અને શ્યામ મંદિરનો મેન ગેટ છે। અમારા નિલેશભાઈ અને મારા માસીનો છોકરો બંને હંકાતે છે। સામે એક્ઝેક્ટ શ્યામ સર્કલ છે વેસુ હાઈવે ઉપર, અને સર્કલની બાજુમાં શ્યામ મંદિર ની શરૂઆત અમે કરી છે શ્યામ મંદિરથી, અને આ શ્યામ મંદિર જોવાનું છે। શ્યામ મંદિર આપણે કહીએ એટલે કે રાજસ્થાનની અંદર જઈએ છીએ, પણ તમે જો સુરતની નજીક રહેતા હો તો મસ્ત સુરતની વેસુની અંદર આવેલું છે આ શ્યામ મંદિર। મારી પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો મોટું શ્યામ મંદિર છે। તો બસ ચલો આપણે પૂરું મંદિર જોઈએ। મેન ગેટ છે ને, ગેટથી અંદર કરી એટલે સીધા જવાનું છે લાઇનમાં થઈ, અને પછી ઓલી બાજુથી ઉપર આવવાનું છે। શ્યામ મંદિર વાઇટ, હા તો ભાઈ પેલો શ્યામ મંદિરના અમે દર્શન કર્યા છે। લાઈન બહુ છે, પેલું શ્યામ મંદિર છે, અમે અત્યારે શ્યામ મંદિરની અંદર છે। બે ભાઈઓ અમારી સાથે છે। મસ્ત વ્હાઈટ આરસપાનના પથ્થરથી બનાવેલું આ શ્યામ મંદિર છે। જો આજે રવિવાર છે અને 3:30 થી 4 વાગ્યા છે, અને ભક્તો કેટલા આવે છે તો હજુ સાંજ પડશે એટલે લગભગ ગુપ્તદાન કરજે બાર કળશમાં। તો શ્યામ બાબાના દર્શન કર્યા ને હવે સીધા જઈએ બહારની તરફ। પેલા માંડ આવ્યા છે બે ભાઈઓને, બંનેથી ભાડેથી લાયા। મને કે ખર્ચો આલે તો જ અમે હંકાતે આવીએ, બાકી સુરતમાં 3 વર્ષથી રહે છે। શ્યામ મંદિર મને નતા લઈને આવવા માંગતા, પરાણે લાયા છે ઊંઘમાંથી ઉપાડે। અત્યારે સુરતના સૌથી હાઈફાઈ કહેવાય, અને વેસુ એટલે કરોડોની પ્રોપર્ટી આ વેસુની અંદર છે, એટલે સૌથી હાઈફાઈ એરિયાની અંદર અત્યારે બેઠા છે। મેન હાઈવે છે। શું બોલવાનું આ ભાઈને કંઈક બોલવું છે? ઘરો ઘરે હપ્તાવાળા બેઠા છે, ભરે ભરીને મહિનાના હપ્તા બહુ ભરે છે, અને અમે પેલી બાજુ રહીએ એટલે 5,000 રૂમનું ભાડું ભરીએ અને કમાઈએ 10,000। અમે જલસા કરીએ પણ અમે હપ્તા નહીં ભરતા, એ બહુ મોટા મોટા હપ્તા ભરે। તમારું